રાજકોટમાં વર્ષ 2024માં ટીઆરપી ગેમ ઝોનમાં એક અગ્નિકાંડ ઘટનાથી રાજકોટ મહાનગરપાલિકા અને સરકાર કંઈ જ શીખ્યા નથી, ત્યારે હવે ફરી એક વખત રાજકોટમાં નવું ગેમ ઝોન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તો રાજકોટ મહાનગરપાલિકાએ કાલાવડ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન બનાવવા મંજૂરી આપી દેવામાં આવી છે. ગેમ ઝોન બનાવવા કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરાયું છે. તો કાલાવડ રોડ ઉપર એક તરફનો ટ્રાફિકનો પ્રશ્ન છે, તો બીજી તરફ નાના ભૂલકાઓને રોડ ક્રોસ કરતા સમયે અકસ્માતનો ભય રહેશે. તો ઓવરબ્રિજની નીચે તૈયાર થતા ગેમ ઝોનનો સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણીએ રાજકોટ મહાનગરપાલિકા પર મોટા પાયે આક્ષેપો કર્યા છે. તો કોંગ્રેસ કાર્યકરોએ ઓવરબ્રિજ નીચે બનતા ગેમ ઝોનનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ઠરાવ રદ કરવા મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો ઠરાવ રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.